ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે કરસોરમાં પાઠ 6 બતક અને અથવા પણ હંસ તેનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને કાવ્ય આપેલું છે તે આપણે અહીં ગાઈએ. ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું, વહેતા જળમાં નાસું તરશું, હરિયાળીમાં હરશું ફરશું, પંખી સાથે કલરવ કરશું, મીઠા તડકે અમે મલકશું, રેશમિયા રેતીમાં ઢળશું, મોજાને મસ્તીથી મળશું. હવે આપણે આ કાવ્યને સમજીએ. ઊંચા ઊંચા ડુંગર ચડશું. જે ડુંગરો છે એ કેવા છે? ઊંચા ઊંચા. તો એ ઊંચા ઊંચા ડુંગરને અમે ચડીશું. ઊંડી ઊંડી ખીણ ઉતરશું. ડુંગરનો જે ઢળાવ ભાગ હોય એ નીચે બાજુની સાઈડમાં ખીણ હોય છે. તો એ ખીણ કેવી છે? ઊંડી. તો ઊંડી ઊંડી ખીણમાં ઉતરીશું. વહેતા જળમાં નાસું તરશું. વહેતું જળ એટલે જે નદીનું પાણી હોય એ કેવું હોય? વહેતું હોય. તો વહેતા જળમાં નાસું તરશું એટલે જે પાણી વહેતું હોય એમાં નાહીશું અને તરીશું. હરિયાળીમાં હરશું ફરશું. હરિયાળી એટલે કે લીલોતરી, બગીચો, જ્યાં ઝાડ હોય, મેદાન હોય એવી જગ્યાએ હરિયાળીવાળી જગ્યા, લીલોતરીવાળી જગ્યા કહેવાય. તો એવી જગ્યાએ અમે હરશું ફરીશું. પંખી સાથે કલરવ કરીશું. પંખીઓની સાથે મળી અને અમે કલરવ કરીશું, ગીતો ગાઈશું. મીઠા તડકે અમે મલકશું. મીઠા તડકામાં અમે મલકશું એટલે કે સ્મિત કરીશું. રેશમિયા રેતીમાં ઢળશું. રેશમી રેતી જે છે એની અંદર અમે ઢળીશું. મોજાને મસ્તીથી મળશું. મોજા એટલે કે દરિયાના જે મોજા છે એને અમે મસ્તીથી મળીશું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને કદરપું બતકડું તેની વાર્તા આપેલ છે. તે વાર્તા આપણે સમજીએ. એક બતકીએ એક સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા. તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી. એક દિવસ તેની નજર ઈંડા પર પડી. તે વિચારમાં પડી. એક બતકી હતી, એની સુરક્ષિત જગ્યાએ એટલે કે જ્યાંથી એના જે ઈંડા છે એ કોઈ લઈ ન લે અથવા તો એને કોઈ નુકસાન ન થાય એવી જગ્યાએ તેને ઈંડા મૂક્યા હતા. હવે ઈંડાને સેવવા માટે તે શું કરતી હતી? ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવે તેની રાહ જોતી હતી. એક દિવસ તેની નજર ઈંડા પર પડી. તે વિચારમાં પડી, અરે મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? એવું કે છે, અરે મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? 4 હતા. ના 5 હતા. હું કેવી માં છું? મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું. એને ઈંડા જે મૂક્યા હતા એ એવું કહે છે કે મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? એ 4 હતા કે નાના 5 હતા? એવું કે 4 હતા કે 5 હતા? હું કેવી માં છું? ભૂલી જાઉં છું. મારા એક બચ્ચાને ભૂલી જાઉં છું. તે 5 ઈંડાને સેવવા લાગી. આખરે ખુશીનો દિવસ આવી ગયો. એક ઈંડું સહેજ સળવળ્યું એટલે કે હલ્યું. તેમાંથી ધીમો અવાજ સંભળાયો. ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડૂબક્યું કર્યું. જોતામાં બીજું, ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું. થોડી વારમાં ચારેય કલક ગીત ગાવા લાગ્યા. એ બતકના બચ્ચા હતા એટલે કેવું ગીત ગાવા લાગ્યા? કલક ગીત ગાવા લાગ્યા. તેને 5મા ઈંડા તરફ જોયું. મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે? આ ઈંડું થોડું મોટું લાગે છે. જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે. એક દિવસ પછી એ ઈંડું પણ સળવળ્યું. એ ઈંડું પણ હલ્યું. અંદરથી ધીમો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું. તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું. બતકીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું, અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે અને થોડું રાખોડી પણ છે. આમ કેમ થયું હશે?
પછી તરત મનમાં બોલી, હુંય કેવી માં છું, જુદું છે તો છે, મોટું છે તો છે, પણ બચ્ચું તો મારું જ છે ને, હું તેને પણ તરતા શીખવીશ. થોડા દિવસ પછી બતકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ, પણ બાકીના બચ્ચા તેની મસ્કરી કરવા લાગ્યા, એટલે કે તેને ખીજવવા લાગ્યા. કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું. બધા કહેવા લાગ્યા, અરે આવું બતક હોય, આ તો કદરૂપું બતકડું છે. પછી તો બધાએ તેનું નામ કદરૂપું બતક પાડ્યું. બધા બચ્ચા કહેવા લાગ્યા, માં, અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ, અમે તેની સાથે નહીં તરીએ. બચ્ચાઓ કહેવા લાગ્યા કે આ જે કદરૂપ બતક છે તેની સાથે અમે નહીં રમીએ, તેની સાથે નહીં તરીએ. માતા બતકે તેમને સમજાવ્યા, બચ્ચાઓ, તમારી જેમ આ પણ મારું જ સંતાન છે, તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે? પણ કોઈ માન્યું નહીં. આ જોઈ બતકી ખૂબ દુઃખી થઈ. કદરૂપું બતક પણ ખૂબ દુઃખી થતું હતું. એક દિવસ તેણે ઘર છોડી ક્યાંક બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. કદરૂપું બતક ખૂબ દુઃખી થતું હતું, એટલે તેને એક દિવસ એને કોઈ સાથે રમાડતું નહોતું, એની સાથે તરતું નહોતું, એટલે ખૂબ દુઃખી થઈ ગયું હતું. એટલે એને એક દિવસ ઘર છોડી અને ક્યાંક બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર. ત્યાં તેને મરઘીનું ટોળું જોયું. તેને કહ્યું, કેમ છો બધા? વૃદ્ધ મરઘી બોલી, વૃદ્ધ એટલે કે ઘરડી. ઘરડી મરઘી બોલી, તું કોણ? બતક બોલ્યું, હું બતકડું છું. જુવાન મરઘો બોલ્યો, તું કોણ? બતક કહે, હું બતકડું. એકે કહ્યું, હે તું બતકડું, હે તું બતકડું, તું બતકડું, પણ તું તો કેવું કદરૂપું છે, કે તું બતકડું છે, બતકડું છે, પણ કેવું કદરૂપું છે, તો તું સાવ વિચિત્ર છે, તું તો સાવ વિચિત્ર છે, તું તો સાવ બદસુરત છે, એવું કહે છે. ચાલ ભાગ અહીંથી, અહીં કોઈ તારા દોસ્તાર નથી. બતકડું દુઃખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું. હવે એને કેવું કહેવા લાગ્યા? બદસુરત. બદસુરત એટલે કે કદરૂપું. તો જે બતક હતું દુઃખી થયું, એને એવું કહ્યું એટલે બતકડું દુઃખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું. પછી તે જ્યાં જ્યાં ગયું અને તેને જેને કહ્યું કે હું બતકડું છું, તે બધાએ તેને, હે બતક આવું હોય, તું તો સાવ કદરૂપું છે, એવું કહ્યું. બતકડું સાવ નિરાશ થઈ જતું. પછી તે જંગલ પરથી ઉડ્યું, ખેતરો પરથી ઉડ્યું. અચાનક વાવાઝોડું શરૂ થયું. બતક સલામત સ્થળે આશરો શોધતું હતું. ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી. તેને ત્યાં રોપવાનો વિચાર કર્યો. ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. અંદરથી એક ડોશીમા બહાર આવ્યા. બતકે કહ્યું, દાદી, હું તમારે ત્યાં રહું, હું તમને મદદ કરીશ. એટલે ડોશીમાએ કહ્યું, તું મને શું મદદ કરી શકશે? તું મને શું મદદ કરી શકે? પણ હા, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે, એટલે કે વાવાઝોડું અટકી જાય, શાંત થઈ જાય ત્યાં સુધી તું અહીં રહી શકે છે. 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થયું. બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે. ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા. તેને થયું, અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે.
તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું. વૃદ્ધ હંસે કહ્યું, અરે, તું ભૂલી પડી ગયેલું છે. આવ, હવે આપણે સાથે જ રહીશું.